આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલને લીકર પોલિસી કેસમાં કોર્ટે દોષમુક્ત જાહેર કરતા ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા ફટાકડા ફોડીને ઉજવણી કરવામાં આવી। ભરૂચ શહેરમાં આમ આદમી પાર્ટી દ્વારા પાંચબત્તી વિસ્તારમાં ફટાકડા ફોડી અને મીઠાઈ વહેંચી ઉજવણી કરવામાં આવી। પાર્ટીના કાર્યકરો આગેવાનો હાજર રહ્યા। આ ઉજવણી અરવિંદ કેજરીવાલની લીકર પોલિસી કેસમાં દોષમુક્ત જાહેર કરવામાં આવી। કાર્યકરોએ એકબીજાને મીઠાઈ ખવડાવી ખુશી વ્યક્ત કરી। ઉલ્લેખનીય છે કે આ કેસમાં અગાઉ સીબીઆઈ દ્વારા અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી હતી। આ મુદ્દે પાર્ટી તરફથી આક્ષેપ કરવામાં આવ્યા હતા કે ભારતીય જનતા પાર્ટીની આગેવાની હેઠળની કેન્દ્ર સરકાર દ્વારા રાજકીય કિન્નાખોરીના ભાગરૂપે કાર્યવાહી કરવામાં આવી હતી। આ પ્રસંગે ભરૂચ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ સહિતના સ્થાનિક આગેવાનો અને કાર્યકરો હાજર રહ્યા હતા। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્યા ટીવી ન્યૂઝ ભરૂચ। આજે ભારત દેશની જનતા માટે એક ઐતિહાસિક નિર્ણય એટલે કે આમ આદમી પાર્ટીના રાષ્ટ્રીય સંયોજક એવા અરવિંદ કેજરીવાલજી ઉપર જે શરાબ ઘોટાલા એટલે કે ભાજપના ઇશારે જે ઈડી અને સીબીઆઈએ જે કેસ કર્યો હતો અને જે દારૂ ઘોટાલાની જે મોટી મોટી વાતો કરી હતી ને કોર્ટના દરવાજે અરવિંદ કેજરીવાલજી અને એમના ટોપના નેતાઓ તમામ લોકોને જ્યારે આ લોકો લઈ ગયા હતા ત્યારે આજે દિલ્હી કોર્ટ દ્વારા એમને નિર્દોષ સાબિત કરવામાં આવે 23 જેટલા લોકો ઉપર જે ખોટી એફઆઈઆર કરી ખોટી રીતે એમને હેરાનગતિ કરી એમને જેલમાં રાખવાનું જે કાવતરું ભારતીય જનતા પાર્ટીના લોકોએ કર્યું હતું ત્યારે નરેન્દ્ર મોદી અને અમિત શાહની છબી એ આજે ભારત દેશની જનતા વચ્ચે છતી પડી ગઈ છે। આજનો દિલ્હીનો જે ઐતિહાસિક જે નિર્ણય છે કોર્ટનો એ ભાજપની સત્તા ઉપર એક જોરદાર તમાચ છે ને ગુજરાતની જનતાને ભારત દેશની જનતાને જે ભારતીય જનતા પાર્ટીના લોકો જે ભ્રમિત કરી રહ્યા છે આમ આદમી પાર્ટી બેઈમાન છે, આમ આદમી પાર્ટી દારૂ ઘોટાળો કરે છે, આવું બોલી બોલીને જે ભ્રમિત કરી રહ્યા છે ત્યારે આજનો જે ઐતિહાસિક નિર્ણય જે આવ્યો છે કે કટ્ટર ઈમાનદાર આમ આદમી પાર્ટી પહેલા પણ હતી, આજે પણ છે ને આવનારા દિવસોમાં પણ રહેશે। આમ આદમી પાર્ટી એ શિક્ષણ અને આરોગ્ય ઉપર કામ કરવાવાળી પાર્ટી છે, ભ્રષ્ટાચાર મુક્ત પાર્ટી છે। એટલે આવો ગુજરાતની જનતાને પણ આજે અભિનંદન પાઠવીએ છીએ, ભારત દેશની જનતાને પણ અભિનંદન પાઠવીએ છીએ કે આજે કોર્ટનો જે ઐતિહાસિક જે નિર્ણય આવ્યો છે એ નિર્ણયને અમે વધાવીએ છીએ। આજે ભરૂચ જિલ્લાની ટીમે ભરૂચ સ્ટેશન સર્કલ ખાતે પાંચબત્તી સર્કલ ખાતે ફટાકડા ફોડી મીઠાઈ વેચી અને આ જે નિર્ણય છે એને અમે વધાવ્યો છે।